આજે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, પ્રી સ્કૂલ એસોસિએશનના પ્રતિનિધિઓ એક સાથે આવી અને એક આવેદનપત્ર આપ્યું છે. અને એમાં મને એ જણાવતા ખૂબ સારું લાગે છે કે એસોસિએશને પણ એ લોકો કાયદાની જે જોગવાઈઓનું પાલન કરવાનું થાય છે એમાં પાલન કરવા માટે એ લોકોએ પણ હકારાત્મક એટીટ્યૂડ બતાવેલો છે. જે બાબતોને સીલ કરેલી છે, મુખ્યત્વે રજૂઆત એવી હતી કે ફાયર એનઓસી મેળવવામાં, બીયુ મેળવવામાં તેઓને સમય આપવામાં આવે. આ રજૂઆતના ધ્યાને લઈ અને આજે સામૂહિક રીતે આવ્યા છે, પણ વ્યક્તિગત રીતે અથવા અલગ અલગ એસોસિએશનના રૂપે લગભગ 2-3 દિવસથી અમને આ અંગેની રજૂઆતો મળ્યા કરે છે. તો સૌ પ્રથમ અમે જ્યારે આ સીલિંગની કાર્યવાહી કરી ત્યારે પહેલું મહત્ત્વનું પગલું એ ભરેલું હતું કે જે એકમોએ ફાયર એનઓસી લેવા માટેની કાર્યવાહી હાથ ધરવાની થાય છે, બીયુ માટે મેળવવાની કાર્યવાહી હાથ ધરવાની થાય છે, ઇમ્પેક્ટની અરજીનો સમયગાળો હજુ ચાલુ છે, તો ઇમ્પેક્ટ હેઠળની અરજી કરવા માટેનો સમયગાળો ચાલુ થાય છે. ગેરકાયદેસર જે બાંધકામો છે એમાં અમુક સંસ્થાઓએ એને દૂર કરવા માટે પણ અમને રજૂઆત કરેલી હતી. તો પહેલાં આપણે એમને આવી કાર્યવાહી કરવા માટે લગાડવામાં આવેલા સીલ ખોલવાનો નિર્ણય લીધેલો છે અને એના અનુસંધાને લગભગ 200થી 250 જેટલા એકમોને આપણે સીલ પણ ખોલી આપેલા છે. અગાઉ ફાયર એનઓસી પણ મેળવેલું હતું, પણ સમય સંજોગોમાં એને રિન્યૂ નથી કરાવી શક્યા. એવા પણ બાબતોની લઈને રજૂઆત થઈ છે. 1-2 દિવસની અંદર આવા અલગ અલગ તમામ પરિસ્થિતિમાં જેની પાસે ફાયર એનઓસી છે પણ બીયુ નથી, જેની પાસે બીયુ છે પણ ફાયર એનઓસી નથી મેળવેલું, જેની પાસે ફાયર એનઓસી મેળવેલું છે પણ રિન્યૂ નથી કરાવેલું, આવી અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે આગળ કેટલા પ્રકારે આપણે એમને સમય આપી શકાય એના માટેની અમે સક્રિય વિચારણા અમે કરી રહેલા છીએ. અને 1-2 દિવસની અંદર આ અંગે ચર્ચા વિચારણા કરી તમામ કોર્પોરેશનની સાથે એમના દ્વારા આપવામાં આવેલી કાર્યપદ્ધતિઓનો પણ અભ્યાસ કરી અને 1-2 દિવસમાં રાજકોટ મહાનગરપાલિકા પણ આ અંગે યોગ્ય નિર્ણય લેશે.